નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ મગજગાંઠ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। વિશ્વ મગજગાંઠ દિવસ દર વર્ષે 8 જૂને મનાવીએ, જેથી મગજની ગાંઠો વિશે જાગૃતિ મળે, જે સૌથી ગંભીર અને જટિલ તબીબી સ્થિરતાઓનું માની એક છે। અને આ દિવસ લોકોના દર્દીઓ અને તેમના પરિવારોને ટેકો આપવા માટે આ ઉજવવામાં આવે છે। 2025 અને રવિવાર 8 જૂનના રોજ આ દિવસ મનાવી રહ્યા છે। શીખવું અને જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જેની થીમ તો કે બધી ઉંમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય અનિવાર્ય છે, યાદ રાખવું। જ્યારે વિશ્વ મગજ દિવસની ઇતિહાસની વાત કરીએ, ગાંઠ દિવસના 2000માં જર્મન મગજગાંઠ એસોસિએશન દ્વારા આને ડિક્લેર કરવામાં આવ્યો હતો કે આવો એક દિવસ ઉજવવાનો, અને ત્યારથી જ ઉજવીએ છીએ। જ્યારે વિશ્વ મગજ દિવસની વાત કરીએ ને, એ 22 જુલાઈએ હોય, તો યાદ રાખવા બંને ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ પણ હોય। 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂન વિશ્વ સાયકલ દિવસ। 5 જૂન વૈશ્વિક પર્યાવરણીય દિવસ। 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ। 8 જૂને વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ કયા રાજ્યની ગ્રામ પંચાયતને ઈ ગવર્નન્સ 2025 માટે રાષ્ટ્રીય પુરસ્કારો શ્રેણી હેઠળ ડિજિટલ ગવર્નન્સ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે? તો મહારાષ્ટ્રની એક પંચાયત છે ને, એને જીત્યો છે। તો પંચાયતી રાજ મંત્રાલય અને વહીવટી સુધારણા જાહેર ફરિયાદ વિભાગે ઈ ગવર્નન્સ 2025 રાષ્ટ્રીય પુરસ્કારોની એક નવી શ્રેણી શરૂ કરી। આ શ્રેણીનું નામ તો કે ગ્રામ પંચાયત અથવા તો સમકક્ષ પરંપરાગત સ્થાનિક સંસ્થા જેવા વિતરણ વધુ ગાંઠ બનાવવા માટે માતૃ લેવલ ઇકોસિસ્ટમને માન્યતા આપે, અને એને મુજબ આ પુરસ્કારો મળે છે। તે પંચાયતી રાજ સંસ્થા જે જીવન સરળ અને નાગરિક કેન્દ્રીય સેવા વિતરણમાં સુધારો કરવા તેના ડિજિટલ પ્રયાસો માટે સન્માનિત કરે છે। 1.45 લાખથી વધુ એન્ટ્રીઓ હતી આમાં। 4 ગ્રામ પંચાયતોને આ પુરસ્કારો આપ્યા, તો જોઈ લે ચારે ચારના નામ। રોહિણી જે મહારાષ્ટ્રની છે ને, એને ગોલ્ડ મેડલ જીત્યો। પશ્ચિમ બંગાળ મજલિયાપુર અને પશ્ચિમ મજલિયાપુર છે ને ત્રિપુરાની, એને સિલ્વર મેડલ જીત્યો। અને પલસાણા ગુજરાતની છે, એ સાથે જ સુકાટી ઓડિશાની છે ને, એ બધીએ બ્રોન્ઝ એટલે કે જ્યુરિસ મેડલ જીત્યો। તો ખાસ આ 3 મેડલો યાદ રાખવા, કારણ કે ગુજરાતની પછી વિજેતાઓ તેમની જાહેરાત કલ્યાણ પ્રોજેક્ટથી વધુ સુધારવાની ટ્રોફી અને પ્રમાણપત્ર સહિત 10 લાખ રૂપિયા મળે છે આ પુરસ્કારોમાં, તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે કયા સ્થળની પુષ્ટિ કરવામાં આવી? તો ભારતમાં યોજાશે, યાદ રાખવું, કારણ કે ભારત આનું યજમાન છે। તો 13મી આવૃત્તિ 30 સપ્ટેમ્બર 2 નવેમ્બર સુધી ચાલશે આ ગેમ, જે 8 ટીમો આમાં ભાગ લેશે। ભારત અને શ્રીલંકા 5 સ્થળોએ ઉમેરવામાં આવી છે, જે આ સ્થળોમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોર, એસીએસ સ્ટેડિયમ ગુવાહાટી, હોલકર સ્ટેડિયમ ઇન્દોર, એસીએસ વીટીએસ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ અને આર પ્રેમાનંદ સ્ટેડિયમ કંબોજ। આ જે આર પ્રેમાનંદ કંબોજ છે ને, એ પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ થવાની છે, તો એ પણ યાદ રાખવું, કારણ કે પાકિસ્તાનવાળાને ભારતમાં એન્ટ્રી નહીં। આ ઇવેન્ટની શરૂઆત 30 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ભારત સાથે એક બ્લોટ બ્લાસ્કર ટક્કર થશે। 12 વર્ષ પછી દેશમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની પાછી યજમાની મળી, તો ખાસ ઇમ્પોર્ટન્ટ। ભારત આ ચોથી વખત તેનું યોજના કરી રહ્યું છે। 1978, 1997, 2013 અને 2025 વગેરે યોજી રહ્યું છે, પરંતુ આ વખતની જે પાકિસ્તાનની મેચ છે ને, એ શ્રીલંકામાં યોજાશે, આપણે વાત કરીએ મુજબ। છેલ્લી આવૃત્તિ 12મી 2022ના રોજ ન્યૂઝીલેન્ડમાં યોજાઈ હતી। ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, ઇંગ્લેન્ડ સામે હતું, તો ખાસ જોવી આ ઇવેન્ટ વિશે। ત્યારબાદ રાષ્ટ્રપતિએ વટહુકમ દ્વારા લદ્દાખની કેટલી સત્તાવાર ભાષાઓને માન્યતા આપી? તો 5 સત્તાવાર ભાષા છે ને, આ બોર્ડ ઉપર દેખાય, 5ને માન્યતા આપી દીધી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખમાં સત્તાવાર ભાષા નિયમન 2025 જાહેર કર્યો, જે સમગ્ર દેશમાં અસરકાર રીતે અમલ મુકાયેલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ શાસક માટે અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ભોટી અને પુગીને એટલે કે આ બધી ભાષા છે ને, એને સત્તાવાર રીતે માન્યતા આપી દીધી।
આ પગલું ભાષાકીય વિવિધતા અને સમાવેશ શાસનને પ્રોત્સાહન આપવાના પ્રયાસથી છે. અત્યાર સુધી લદ્દાખમાં ફક્ત અંગ્રેજી સત્તાવાર ભાષા હતી, હવે 5 થાય. આ ઉપરાંત દરેક ક્ષેત્રમાં મહિલાઓના તૃતીયાંશ કોટો અનામત રાખ્યો અને સરકારી નોકરીમાં પણ નિવાસસ્થાન આધારિત અનામત રાખ્યું છે. તો એ પણ જોઈ લેવું આ બિલ મુજબ, કારણ કે વટહુકમ છે. તો વાત કરી લઈએ. તે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ બંને દ્વારા પાળી શકાય છે. આ એક કામચલાઉ કાયદો કહેવાય, જે મહત્તમ સમયગાળો 6 મહિના હોય. 6 મહિના પછી લોકસભામાં રાજ્યસભામાં જેવી રીતના જે લાગુ પડતું હોય એમાં પસાર થઈ જાય એટલે અમલ. તો તે સંસદ અથવા તો વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલ કાયદો જેટલો જ, પરંતુ 6 મહિનાની અંદર પસાર ન થાય તો એ રદ પર થઈ જાય, આપણને ખ્યાલ જ છે. રાષ્ટ્રપતિ તો કે 123ની કલમ હેઠળ વટહુકમ બહાર પાડે, જ્યારે રાજ્યપાલ તો કે બગડાને આગળ લઈ લેવાનો 213ની કલમ મુજબ બહાર પાડે છે. લદ્દાખની ચર્ચા થઈ. કેપિટલ લેહ અને કારગિલ છે. લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા છે, એટલે ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ મેગ્નસ કાર્લસન નોર્વેમાં કેટલામું શ્રેષ્ઠ ટાઇટલ જીત્યું છે? તો 7મું આ શ્રેષ્ઠનું ટાઇટલ જીત્યું છે એમણે. તો શ્રેષ્ઠના નોર્વેજિયન ગ્રાન્ડ માસ્ટર અને વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સ્કોટમાં જે તેમનું 7મું નોર્વે શ્રેષ્ઠ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. સામે કોણ હતા? તો કે ડી ગુકેશ હતા. એટલા માટે આપણે બહુ યાદથી રાખી લેવાનું, કારણ કે સામે ભારતીય ખેલાડી હતો, એટલા માટે 5 વખત જીતેલા છે ડી ગુકેશ, તો પણ યાદ રાખવા. સરકારે વકફ મિલકતો માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે? તો ઉમ્મીદ નામનું પોર્ટલ શરૂ કર્યું છે. તો જોઈએ તો કેન્દ્ર સરકારે શુક્રવારે યુનિફાઈડ વર્કર્સ મેનેજમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ઓફિસિયર અને ડેવલપમેન્ટ પોર્ટલ શરૂ કર્યું, જે એક કેન્દ્રીયયુક્ત પ્લેટફોર્મ જેનો હેતુ તમામ વકફ મિલકતોને ડિજિટલ ઇન્વેન્ટર બનાવવાનો છે. તો જોઈ લઈએ. લઘુમતી બાબતો મંત્રી આપણા કિરણ રિજિજુ છે ને, એની ઐતિહાસિક પગલું ગણાવ્યું, જે ગરીબ મુસ્લિમ માટે વકફ સંપત્તિ અસરકારક અને ન્યાયી ઉપયોગને સુનિશ્ચિત કરે છે. આપણે હમણાં આ વકફ બિલ બહાર પડ્યું હતું ને, ત્યારે પણ આની વિશે માહિતી લીધી હતી કે હવે આનો ચુકાદો પાછો સુપ્રીમ કોર્ટમાં થઈ શકે એવી રીતના વગેરે, નકર તો અહીંથી જ પીપોડી વાર દેવાની એવું કંઈક હતું. વકફ શું છે? તો જોઈ લઈએ. વકફ એક ઇસ્લામિક ટ્રસ્ટ છે, જે મિલકતો ધાર્મિક અથવા તો સખાવતી હેતુને સમર્પિત કરવામાં આવે. તેનો ઉપયોગ હંમેશા મેજિસ્ટ્રેટ, શાળા એટલે મસ્જિદ, શાળા, હોસ્પિટલ વગેરેમાં દાન કરવા માટે થતો હોય છે. તો ખાસ આ મુજબ યાદ રાખવું. ત્યારબાદ જીતેન્દ્રસિંહે ભારતીય ભાષાઓ માટે એઆઈ આધારિત મલ્ટીમોડલ LLM કયા નામે લોન્ચ કર્યું છે? તો ભારતીય જેનના નામે લોન્ચ કર્યું છે આ મોડલ. તો જોઈ લઈએ. કેન્દ્રીય મંત્રી આપણા જીતેન્દ્રસિંહ છે, જેને ભારતીય જેન સમિટ ક્યાં ભરાતી હતી? તો કે નવી દિલ્હીમાં. ત્યાં જ ભારતીય જનરલ એટલે કે ભારતનું પ્રથમ રીતે વિકસિત સરકારી ભંડોળથી પૂરું પાડતી આ જે એઆઈ મોડલ છે ને એ લોન્ચ કર્યું. અને કેન્દ્રીય મંત્રી જે ભારતીય જેન સમિટ દરમિયાન આ લોન્ચ કર્યું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રમાણે હશે. LLM એટલે કે જે મલ્ટી મોડલ એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ આધારિત હશે વગેરે. આના ફાયદા છે, જે સ્વદેશી રીતે વિકસિત છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તે 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. IIT બોમ્બે દ્વારા આને બનાવવામાં આવ્યું, અને આનો મતલબ એઆઈ મોડલ જે 22 ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીક, છબીઓ અને વિડીયો બધી બતાવશે. તો ખાસ આ એક ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ જ રાખી લેવાનું આપણે. ત્યારબાદ કયા દેશના શેખ મુજીબુર રહેમાનનું રાષ્ટ્રપતિનું જે બિરુદ હતું ને એ પાછું લઈ લેવામાં આવ્યું છે? તો બાંગ્લાદેશની સરકાર છે ને એને આવું કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર 2022ના કાયદામાં ફેરફાર કર્યો. શેખ મુજીબુર રહેમાન જે રાષ્ટ્રપિતા તરીકે ઉલ્લેખ દૂર કર્યો, અને જે પ્રોફેસર મોહમ્મદ યુસુફ હાલ એની સરકાર છે ને વચગાળાની, એને આવું કર્યું છે, છબી દૂર કરી દીધી. જેમ કે આપણે પહેલાંય ભણ્યા હતા કે નોટોની છબી દૂર એટલે નોટોમાંથી ફોટો દૂર કરવાની વાત કરી હતી, એ હાલ અમલ આવી ગયું છે. આ બંને કારણો કરી દીધા. 3 જૂનના રોજ આવેલ આ જાહેરનામામાં 1971ના યુદ્ધ અને સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા, જ્યાં રાષ્ટ્રપિતા છે ને કોણ છે? આ મુજીબુર રહેમાન એ શેખ હસીનાના પપ્પા છે, તો એ પણ યાદ રાખવું. શેખ મુજીબુરનું રાષ્ટ્રપિતાનું જે ટાઇટલ હતું એ નાબૂદ કરી દીધું. અને તેને વિપરીત 2022ના કાયદામાં 1971ના યુદ્ધના વારસાનું વર્ણન કરતી વખતે અનેક બિરુદો જે જાતીય પિતા એટલે કે રાષ્ટ્રપિતા તરીકે અને ઉલ્લેખ કરવામાં આવતા, કારણ કે આના લીધે જ બાંગ્લાદેશને આઝાદી મળી હતી. આપણે બધીને ખ્યાલ છે, આપણો ફાળો હતો પણ આપણે નથી જોતો. બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે, ચલણ તો કે ટાકા છે, PM તો કે મોહમ્મદ યુનુસ છે, અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહાબુદ્દીન છે.
આ વચગાળાની સરકાર હાલે તો હકાવી લેવાની. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રેશ ઓપન 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો આ કાર્લોસ અલ્કારાઝે પોતાનું ટાઇટલ જીત્યું છે. તો જોઈ લઈએ. મહિલા અને પુરુષ બંનેએ પોતપોતાના ટાઇટલ જીત્યા, તો બંનેની વાત કરી લઈએ. વિશ્વની નંબર 2 કોકો ગોલ્ફ ફ્રેશ ઓપન 2025 કઠિન ફાઇનલમાં વિશ્વની નંબર 1 આરીના સબ્બાલેખાને હરાવી અને આ પહેલું પોતાનું ટાઇટલ જીત્યું છે. તો ખાસ યાદ રાખવું, કોકો ગોલ્ફે ટાઇટલ જીત્યું મહિલામાં. પુરુષમાં વાત કરીએ, કાર્લોસ અલ્કારાઝે ટાઇટલ જીત્યું છે, જે સાનિક સિરનને હરાવ્યું. હવે કેવી રીતના હરાવ્યું અને 4-2 અને 4-6 ને એવી રીતના આપણને નથી યાદ રાખવાનું, ખાલી બંનેના નામ યાદ રાખવાના. અને ફ્રેશ ઓપનની માહિતી લઈ લઈએ. રોલેક્સ ગેલસોલ તરીકે આને ઓળખવામાં આવે છે. આ ગેમ જે ક્લે કોર્ટ ઉપર રમાય બેડમિન્ટનની ગેમો છે, એ તો યાદ હશે. 1991માં શરૂ થઈ હતી. સૌથી જૂની ટેનિસ બેડ ક્લેમ તો કે વિમ્બલ્ડન ઓપન છે, એ 1877માં શરૂ થઈ હતી, આપણને ખ્યાલ જ છે. સિરેન વિલિયમ 2025થી રમતગમત માટે સ્પેનિશ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પ્રિન્સેસ ઓફ એજ્યુકેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે આ 2025નું આની સાથે બેડમિન્ટનનું કરંટ અફેર પર લઈ લીધું. ત્યારબાદ કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં દ્રાક્ષ, નારંગી, દાડમ અને જે સ્વસ્થ છોડ કાર્યક્રમની શરૂઆત કરી? આ બધી માટે તો મહારાષ્ટ્ર સરકારમાં થઈ છે. કેન્દ્ર સરકારે ત્યાં કર્યું. તો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના દ્રાક્ષ, નારંગી અને દાડમ માટે સ્વસ્થ છોડ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે, જેના દ્વારા ખેડૂતોને ઉત્તર બાગાયતી છોડ રોગમુક્ત મળશે. પુણેમાં આયોજિત ભારતીય પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોનમાં આ લોન્ચ કરવાની જાહેરાત કરી અને જાહેર કરી દીધું. આમાં મુખ્યમંત્રી ત્યાંના દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી આપણા શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર હતા. તો એ પણ જોવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.